નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. વિરોધાભાસ તમામ જગ્યાએ જોવા મળતો હોય છે. આપણા દેશમાં લગભગ દરેક વ્યક્તિ જાતિ વ્યવસ્થાની વિરુદ્ધમાં છે, પરંતુ પોતાનું સંતાન બીજી જાતિમાં મેરેજ કરે તો ભયાનક લડાઈ થઈ જાય. એ જ રીતે ભારતમાં નેતાઓ જાતિ વિનાના સમાજની વાત કરે છે, પરંતુ પોલિસીની વાત આવે ત્યારે જાતિને ધ્યાનમાં રાખવામાં આવે છે. જો કે કેટલાક નેતાઓ અંગત સ્વાર્થની પોલિસી માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે. તેમની આ પોલિસી દેશ માટે કેટલી ખતરનાક છે એના વિશે આજે અમે તમને વિસ્તારથી જણાવીશું. ભારત તેરે ટુકડે હોંગે જેવા સૂત્રોચ્ચાર આપણા દેશમાં થયા હતા. બલકે એનાથી વધારે આઘાતજનક વાત એ છે કે આવા સૂત્રોચ્ચાર કરનારાઓને આપણા દેશમાંથી જ સપોર્ટ મળી રહ્યો છે. આવી ગેંગ જાહેરમાં ભારતના ટુકડા કરવાની વાત કરે છે, પરંતુ આપણા દેશમાં બીજી પણ એક ગેંગ છે જે જુદા જુદા બહાને ભારતના ટુકડા કરવા માટે કાવતરા રચે છે. આ અત્યંત ગંભીર બાબત છે. અમે આજે આવા જ લોકોથી તમને સતર્ક કરીશું. આપણા દેશમાં કેટલાક નેતાઓ છેલ્લા કેટલાક સમયથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે. તેમની આ માંગણી કેટલી વ્યાજબી છે એની અમે આજે વાત કરીશું. જાતિ આધારિત વસ્તી ગણતરી એટલે કે કઈ જાતિના કેટલા લોકો છે એની ગણતરી કરવી. ઇન શોર્ટ, ભારતના હિન્દુઓને જુદી જુદી જાતિઓમાં વિભાજિત કરી દેવાના. ભારત ચંદ્ર પર પહોંચ્યું છે. ત્રીજા નંબરની ઇકોનોમી બનવા માટે મજબૂતી પગલાં માંડી રહ્યું છે. ભારત ડિફેન્સ ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે. આવી સ્થિતિમાં પણ હજી કેટલાક નેતાઓ દરેક વાતને કાસ્ટ સાથે જોડી દેવા માંગે છે. તેઓ કાસ્ટનો ઉપયોગ કરીને હિન્દુઓના ભાગલા પાડવા માંગે છે. આ નવા પ્રકારના અંગ્રેજો છે, જેઓ ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં માને છે. આવા રાજકારણીઓની બ્રિગેડ ગળું ફાડીને જાતિ આધારિત વસ્તી ગણતરીની ડિમાન્ડ કરતી રહે છે. તમે સમાચારોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી વિશે સાંભળ્યું કે વાંચ્યું હશે. રાહુલ ગાંધીએ વધુ એક વખત જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી. આ વખતે તેમણે સંસદમાં અવાજ ઉઠાવ્યો હતો. સૌથી પહેલા તમે તેમને સાંભળો. मैं चाहता था कि बजट में जाति जनगणना की बात उठे, जो पूरा देश चाहता है. 90% हिंदुस्तान जाति, 95% जाति जनगणना चाहता है. कौन चाहते हैं? दलित चाहते हैं, आदिवासी चाहते हैं, पिछड़ा वर्ग चाहता है, गरीब जनरल कास्ट के लोग चाहते हैं, माइनॉरिटी चाहते हैं, सब चाहते हैं, क्योंकि सब लोगों को यह पता लगाना है कि हमारी भागीदारी कितनी है, हमारी हिस्सेदारी कितनी है. રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરી છે, જેથી દેશના લોકોને ખ્યાલ આવે કે તેમની ભાગીદારી કેટલી છે. રાહુલ ગાંધી વાસ્તવમાં દાવો કરતા રહે છે કે દેશમાં એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોનું પૂરતું પ્રતિનિધિત્વ નથી, જેના માટે તેમણે એક રસપ્રદ ઉદાહરણ આપ્યું છે. તમે તેમને વધુ એક વખત સાંભળો. बजट का जो हलवा है सर, ये बट रहा है. और इस फोटो में सर मुझे एक ओबीसी अफसर नहीं दिख रहा, एक आदिवासी अफसर नहीं दिख रहा, एक दलित अफसर नहीं दिख रहा मुझे. ये हो क्या रहा है सर? सर देश का हलवा बट रहा है सर, और इसमें 73% का एक है ही नहीं. सर ये आप लोग हलवा खा रहे हो और बाकी देश को हलवा मिल ही नहीं रहा है. ठीक है सर, 20 अफसरों ने बजट को तैयार किया, हमने पता लगाया. રાહુલ ગાંધીએ બજેટ માટેની હલવા સેરેમનીની વાત કરી હતી. રાહુલ ગાંધીની વાત પર જાત જાતના રિએક્શન આવ્યા. જો કે દલિત ચિંતક દિલીપ મંડલનું રિએક્શન તમારે જાણવું જોઈએ. દિલીપે હલવા સેરેમનીમાં સામેલ અધિકારીઓની જાતિ જણાવી છે. તેમણે લખ્યું છે કે આઈએએસ અધિકારીઓ પાંડે, શેઠ અને સોમનાથન 1987ની બેચના અધિકારીઓ છે. જોશી 1989 બેચના છે, જ્યારે મલ્હોત્રા 1990ની બેચના છે. ઇન શોર્ટ, તસવીરમાં જોવા મળતા
પાંચેય અધિકારીઓ 27% ઓબીસી કોટા લાગુ કરાયો એ પહેલાંની બેચના છે. દિલીપે કેટલાક સવાલો પણ પૂછ્યા છે. દિલીપ મંડળનો પહેલો સવાલ એ છે કે શા માટે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોએ મંડળ પંચના રિપોર્ટનો અમલ નહોતો કર્યો. મંડળ પંચનો રિપોર્ટ તો છેક 1980માં સોંપવામાં આવ્યો હતો. શા માટે અત્યારે એ બેચમાંથી આપણી પાસે સિનિયર એસસી અને એસટી અધિકારીઓ નથી? એસસી અને એસટી અધિકારીઓએ શા માટે પ્રગતિ નહોતી કરી? દિલીપ મંડળ સિવાય બીજેપીના સંસદ સભ્ય અનુરાગ ઠાકુરે પણ રાહુલ ગાંધીને જવાબ આપ્યો. તમે अनुराग ने पर सामने. मैं पूछना चाहता हूं हलवा किसको मिला? मैं पूछता हूं हलवा किसको मिला? राहुल जी बताइए, हलवे की बात की थी, जीप घोटाले का हलवा किसने खाया? वो फोर्स घोटाले का हलवा किसने खाया? अंतरिक्ष देवास घोटाले का हलवा किसने खाया? नेशनल हेराल्ड के घोटाले का हलवा किसने खाया? सबमरीन घोटाले का हलवा किसने खाया? अगस्ता वेस्टलैंड घोटाले का हलवा किसने खाया? રાહુલે હલવા સેરેમનીના ફોટોગ્રાફથી એસસી અને એસટી અધિકારીઓની ભાગીદારીનો સવાલ ઉઠાવ્યો હતો, જેના જવાબમાં અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર મૂકવામાં આવેલા કૌભાંડોના આરોપો વિશે જણાવ્યું. વાત જાતિ આધારિત વસ્તી ગણતરીની છે, તો એ મામલે પણ અનુરાગે જવાબ આપ્યો છે. તમે અનુરાગને વધુ એક વખત સાંભળો. ओबीसी की बात, जनगणना की बात बहुत की जाती है. माननीय सभापति जी, जिसकी जात का पता नहीं वो गणना की बात करता है. जिसकी जात का पता नहीं वो गणना की बात करता है. રાહુલ ગાંધી વિશે અનુરાગ ઠાકુરે આપેલા નિવેદનથી ખૂબ ચર્ચા થઈ. આ સાથે જ દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો લાઇમલાઇટમાં આવ્યો છે. આજે આ જ મુદ્દે થોડાક વધુ ઊંડા ઉતરીશું. અમે તમને સમજાવવાની કોશિશ કરીશું કે આખરે આવી વસ્તી ગણતરી પર શા માટે ખૂબ ફોકસ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં 1872થી 1931 સુધી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવતી હતી. દેશમાં છેલ્લે 1931માં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેનો ડેટા પણ રિલીઝ કરવામાં આવ્યો હતો. 1941માં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી, પરંતુ ડેટા નહોતો રિલીઝ થયો. રાહુલ ગાંધી અત્યારે જોરશોરથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે. 10 વર્ષ સુધી કોંગ્રેસની જ સરકાર હતી, મનમોહનસિંહ પીએમ હતા, પણ ખરેખર રાજ તો માતા સોનિયા અને પુત્ર રાહુલનું જ હતું, એમ બીજેપી આરોપ મૂકી રહી. જાતિ આધારિત વસ્તી ગણતરી કરીને એનો ડેટા જાહેર કરવાનો વિચાર રાહુલને વિપક્ષની બેન્ચ પર બેસીને જ આવ્યો. નેતાઓને વિપક્ષની બેન્ચ પર બેસવાની અદ્ભુત વિચાર આવતા હોય છે, જો કે જેવા શાસક પક્ષમાં બેન્ચમાં પહોંચે કે તરત જ એ વિચારો ધોવાઈ જાય છે. રાહુલ ગાંધીના કિસ્સામાં એમ જ થયું હોવાનું જણાય. અલબત્ત વાત જાતિ આધારિત વસ્તી ગણતરીની છે, તો 2011માં યુપીએ સરકારે કોશિશ જરૂર કરી હતી. એ સમયે જાતિના આધારે લોકોની સામાજિક આર્થિક સ્થિતિ જાણવા માટે વસ્તી ગણતરી થઈ હતી, જોકે આજ દિન સુધી એનો ડેટા રિલીઝ કરવામાં નથી આવ્યો. શા માટે એ સમયે રાહુલે જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડેટા રિલીઝ કરવાની માંગણી નહોતી કરી? રાહુલે કે એના કોઈ પણ સપોર્ટર પ્લીઝ એમ ન કહેતા કે રાહુલ કોઈ હસ્તક્ષેપ એ સમયે નહોતા કરતા, બલકે યુપીએ સરકારમાં રાહુલ ગાંધીએ જ પોતાના હસ્તક્ષેપનો પુરાવો એક પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો હતો. તારીખ હતી 2013ની 27મી સપ્ટેમ્બર. કોંગ્રેસના નેતા અજય માકન દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. એ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી આવી ગયા. આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કહ્યું કે હું અહીં પોતાનું મત આપવા માટે આવ્યો છું. મેં અજય માકનને કોલ કર્યો હતો, તેમને પૂછ્યું હતું કે શું ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે હું અહીં પ્રેસની સાથે વાતચીત કરી રહ્યો છું. મેં પૂછ્યું કે શું વાત થઈ રહી છે. તેમણે કહ્યું કે વટહુકમ વિશે, જેના પછી તેઓ ખુલાસો કરવા લાગ્યા, હું તમને આ વટહુકમ વિશે પોતાનો મત આપવા ઈચ્છું છું. મારા મતે આ વટહુકમને ફાડીને ફેંકી દેવો જોઈએ, રાહુલ ગાંધીના શબ્દો હતા. મનમોહનસિંહની સરકારે એક વટહુકમ બહાર પાડ્યો હતો. આમ છતાં રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં આવીને કહ્યું હતું કે આ વટહુકમ ફાડીને ફેંકી દેવો જોઈએ.
આખરે રાહુલની વાત માનવામાં આવી. એ વટહુકમને પડતો મૂકવામાં આવ્યો હતો. હવે મુખ્ય સવાલ એ છે કે શા માટે રાહુલે મનમોહનસિંહ સરકારને 2011ની વસ્તી ગણતરીનો જાતિ આધારિત ડેટા રિલીઝ કરવા ન કહ્યું? જો રાહુલે કહ્યું હોત તો મનમોહનસિંહે અચૂક ડેટા રિલીઝ કરવો જ પડ્યો હોત. મજેદાર વાત એ છે કે એ પછીની કોઈ પણ સરકારે ડેટા રિલીઝ જ નથી કર્યો. આખરે એ ડેટામાં એવું શું છે કે જાહેર કરી શકાતું નથી? 2011ની વસ્તી ગણતરીને સોશિયો ઇકોનોમિક સેન્સસ કહેવામાં આવે છે, પરંતુ એને જાતિ આધારિત વસ્તી ગણતરી કહેવામાં આવતી નથી. ચોક્કસ જ એમાં ભારતમાં કઈ જાતિના કેટલા ટકા લોકો રહે છે એનો એક ડેટા છે. તમે એને એક સામાજિક સર્વે પણ કહી શકો. જોકે યુપીએ સરકાર કરતાં પણ સારી રીતે જાતિ આધારિત સર્વે તો અંગ્રેજો કરતા હતા. તેઓ અત્યંત વ્યવસ્થિત રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી કરતા હતા. હવે 2011ની વસ્તી ગણતરીનો ડેટા શા માટે જાહેર કરવામાં આવ્યો નથી એના કારણો અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતમાં કેટલાક વર્ષોથી અનેક પાર્ટીઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની ડિમાન્ડ કરી છે. 2011માં યુપીએ સરકારે એક કોશિશ જરૂર કરી હતી, જેનો ડેટા જાહેર જ કરવામાં આવ્યો નથી. સવાલ એ છે કે આખરે આ ડેટામાં એવું શું છે કે બહાર આવશે તો ભૂકંપ આવી જશે? આખી વાત ખૂબ જ જટિલ છે. જોકે ભારતમાં રહેતી દરેક વ્યક્તિને અસર કરે છે, એટલે જ સમજવી જરૂરી છે. આઝાદી બાદ ભારતની જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો અનુભવ જ નહોતો. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી હોય તો પહેલાંથી જ જાતિઓનું એક ઓફિશિયલ લિસ્ટ તૈયાર કરવું પડે. આ લિસ્ટમાં જાતિઓના પ્રોપર રીતે નામ હોય. સ્વાભાવિક રીતે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં સામેલ વ્યક્તિને તમામ જાતિનો ખ્યાલ જ ન હોય. 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી તો એક જ જાતિનું નામ જુદી રીતે લખવામાં આવ્યું હતું. વસ્તી ગણતરી કરી રહેલી એક વ્યક્તિ કોઈ એક જાતિનું નામ અલગ રીતે લખે તો બીજી વ્યક્તિ અલગ રીતે લખે, એટલે સ્વાભાવિક રીતે જાતિઓની કુલ સંખ્યા વધી જાય. ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રમાં સરકારના રેકોર્ડ્સ મુજબ એસસી, એસટી અને ઓબીસી કેટેગરીમાં માત્ર 494 જાતિઓ છે. જોકે 2011ની વસ્તી ગણતરીમાં 4.28 લાખ જાતિઓ જણાવવામાં આવી હતી. રાજ્યની કુલ વસ્તી 10.3 કરોડ હતી. જોકે 1.17 કરોડ લોકોએ જાતિની કોલમ ખાલી છોડી દીધી હતી, એટલે કે તેમણે તેમની જાતિ જ નહોતી જણાવી. 1931માં કરવામાં આવેલી જાતિ આધારિત છેલ્લી વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ 4147 જાતિઓ છે. જોકે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 46 લાખ જાતિઓ છે. એ સમયે ખુદ સરકારે જ કહ્યું હતું કે આ ડેટા ખામીવાળો છે. સરકારે કઈ જાતિના કેટલા લોકો રહે છે એનો ડેટા જાહેર નહોતો કર્યો. જોકે એ પછી નવેસરથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માટે યુપીએ સરકારે કોઈ પ્રયાસ નહોતો કર્યો. સવાલ એ છે, આવો પ્રયાસ શા માટે કરવામાં આવ્યો નથી? આપણા દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી શક્ય હોય એમ જણાતું નથી. રાહુલ ગાંધી પણ આ વાત સારી રીતે જાણે છે. ભારતમાં મોટી સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓમાં મુખ્ય પદો પર સવર્ણો છે, એટલે કે દેશમાં પ્રતિષ્ઠિત પદો પર સવર્ણોનું પ્રતિનિધિત્વ ઘણું વધારે છે. આ વાત તમામ પાર્ટીઓ અને સંસ્થાઓને લાગુ પડે છે. જોકે સવર્ણોની વસ્તી પ્રમાણમાં ઓછી છે. હવે બીજી તરફ ઓબીસી સમાજની વસ્તી ખાસી વધારે છે. તેમનું પ્રતિનિધિત્વ કેટલું છે એ જાણવું જરૂરી હોવાની દલીલ કરવામાં આવી છે. ભારત આઝાદ થયો ત્યારથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડેટા રિલીઝ થયો નથી. આપણા દેશમાં ઓબીસીની ખરેખર કેટલી વસ્તી છે એનો કોઈ ચોક્કસ ડેટા જ નથી. આમ છતાં ઓબીસી સમાજની વસ્તી લઈને એક અંદાજ છે. આ અંદાજ અનુસાર ભારતમાં 52% લોકો ઓબીસી છે. આ અંદાજનું કારણ મંડલ પંચનો રિપોર્ટ છે. બીજી તરફ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 1999 અને 2007ના સર્વેમાં અલગ અંદાજ આપવામાં આવ્યો છે. 1999ના અંદાજ અનુસાર આપણા દેશમાં ઓબીસીની લગભગ 36% વસ્તી છે, જ્યારે 2007ના સેમ્પલ સર્વે મુજબ આપણા દેશમાં ઓબીસીની વસ્તી 45% છે.
ઓબીસી સમાજને મળેલા અનામતના મૂળમાં મંડળ પંચનો રિપોર્ટ છે. અત્યારે કોંગ્રેસના નેતાઓ સતત ઓબીસીનો રાગ આલાપી રહ્યા છે. જોકે ઓબીસી સમાજ માટે અનામતની પૂરેપૂરી ક્રેડિટ બિન કોંગ્રેસી સરકારોને જ જાય છે. જીતની આબાદી ઉતના હક, રાહુલ ગાંધી આવી માંગણી કરી રહ્યા છે, જેનો અર્થ એ થાય કે જો દેશમાં ઓબીસીની વસ્તી 50% હોય તો ઓબીસી કેટેગરીમાં 50% અનામતની ફાળવણી કરવી. જોકે દેશમાં અનામતની લિમિટ જ 50% છે. જો ઓબીસી, એસસી અને એસટી સિવાય ઈડબ્લ્યુએસ તેમની વસ્તી મુજબ અનામત ફાળવવામાં આવે તો કદાચ 75%થી વધુ અનામત થઈ જાય. આ વાત રાહુલ ગાંધીએ સમજવી જોઈએ. તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ખૂબ ઉઠાવી રહ્યા છે. વાસ્તવમાં તેમણે આ મામલે તેમના પૂર્વજોના જ વિચારો જાણવા જોઈએ. અનામત મામલે ગાંધી નહેરુ પરિવારના વિચારો અમે તમને જણાવીશું. શરૂઆત પંડિત જવાહરલાલ નહેરુથી કરીશું. નહેરુએ 27મી જૂન 1961ના દિવસે લખેલા પત્રનો ઉલ્લેખ કરવો જોઈએ. નહેરુએ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ પત્ર લખ્યો હતો. નહેરુએ આ પત્રમાં જાતિના આધારે અનામત આપવાના બદલે સારું શિક્ષણ આપીને પછાત વર્ગોને સશક્ત કરવા પર ભાર મૂક્યો હતો. આ પત્રમાં નહેરુએ લખ્યું હતું કે મને કોઈ પણ પ્રકારનું અનામત પસંદ નથી, ખાસ કરીને નોકરીઓમાં. સેકન્ડ રેટ સ્ટાન્ડર્ડની કામગીરી થાય એનો હું સખત વિરોધી છું. પછાત વર્ગોને સારા શિક્ષણ માટે તકો આપીને જ ખરી મદદ કરી શકાય. જવાહરલાલ નહેરુએ 1951માં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી ફગાવી દીધી હતી. હવે તેમના જ વંશજ રાહુલ ગાંધી ચિલ્લાઈને જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે. વાત માત્ર જવાહરલાલ નહેરુની નથી. ઇન્દિરા ગાંધીએ પણ મંડળ પંચના રિપોર્ટને પડતો મૂક્યો હતો. છેક 1980માં આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. બલકે ઇન્દિરાએ જાતિ આધારિત રાજકારણનો સામનો કરવા માટે સ્લોગન આપ્યું હતું કે ન જાત પર ન પાત પર મહોર લગેગી હાથ પર. રાજીવ ગાંધીએ પણ મંડળ રિપોર્ટની અવગણના કરી હતી. વીપી સિંહે જ્યારે ઓબીસી અનામતનો અમલ કર્યો હતો ત્યારે રાજીવ ગાંધીએ આકરું રિએક્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એનાથી જાતિઓના આધારે દેશ વિભાજિત થઈ જશે. રાહુલ ગાંધીને કદાચ આ હિસ્ટ્રી વિશે પણ જાણ નહીં હોય કે પછી પોતાના રાજકીય લાભ માટે તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે. હવે રાજીવ ગાંધીના શબ્દોમાં કહીએ તો તેઓ દેશને વિભાજિત કરવાની માંગણી કરી રહ્યા છે. અંગ્રેજો ભારતના ભાગલા પાડવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવતા હતા. હવે રાહુલ ગાંધી તેમના જ પૂર્વજોની વાત ન માનીને અંગ્રેજોની રીત અપનાવી રહ્યા છે. બલકે તેઓ ગાંધીજીના માર્ગથી વિપરીત જ માર્ગ અપનાવી રહ્યા છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કોંગ્રેસના નેતાઓ પોતાની જાતને મહાત્મા ગાંધીના વારસદારો જણાવી રહ્યા છે, જ્યારે બીજેપીને નથુરામ ગોડસેના વારસદારો જણાવી રહ્યા છે. આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ અમે તમને જણાવીશું. અમે તમને જણાવ્યું હતું કે નહેરુ, ઇન્દિરા અને રાજીવ જાતિ આધારિત વસ્તી ગણતરીની સદંતર વિરુદ્ધ હતા. જોકે રાહુલ ગાંધી વારંવાર આ રીતે વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે. હવે અમે મહાત્મા ગાંધીની વાત કરીશું. આ વાત છે 1932. અંગ્રેજોએ હિન્દુઓના ભાગલા પાડવા માટે અનેક પેંતરા અપનાવ્યા હતા. તેમણે પછાત વર્ગો માટે અલગ ઇલેક્ટોરલ સિસ્ટમની વાત કરી હતી. અનામત બેઠકો અને આ સિસ્ટમ વચ્ચે મોટો ફરક છે. એસસી કે એસટી માટે બેઠકો અનામત હોય છે, જેમાં કોઈ પણ વોટ આપી શકે છે, પરંતુ ઉમેદવારો અનામત કેટેગરીના હોય છે. જોકે આ સિસ્ટમમાં તો મતદાતાઓ અને ઉમેદવારો બંને જ પછાત વર્ગના જ હોય. અંગ્રેજોના આ નિર્ણયથી બે દિગ્ગજ નેતાઓ આમને સામને આવી ગયા હતા. બાબા સાહેબ આંબેડકર સપોર્ટ આપી રહ્યા હતા તો બીજી તરફ મહાત્મા ગાંધી એનો વિરોધ કરી રહ્યા હતા. ગાંધીજી માનતા હતા કે આ સિસ્ટમથી હિન્દુઓ વધુ વિભાજિત થઈ જશે. તે ઉપવાસ પર ઉતર્યા હતા. આખરે આંબેડકર અલગ ઇલેક્ટોરલ સિસ્ટમના બદલે રિઝર્વ બેઠકો માટે માન્યા. આખી વાત સાંભળીને સવાલ થાય કે શું ખરેખર રાહુલ ગાંધી મહાત્મા ગાંધીના માર્ગે ચાલી રહ્યા છે? કેમ કે ગાંધીજી જાતિઓના આધારે હિન્દુઓને વિભાજિત કરવાની વિરુદ્ધમાં હતા.
જેનાથી સાવ વિરુદ્ધ અત્યારે નેતાઓ પોતાના રાજકીય ફાયદા માટે કાસ્ટનો ઉપયોગ કરીને લોકોના ભાગલા પાડે છે. આ નેતાઓ એક ઝેરી વાતાવરણ ઊભું કરી રહ્યા છે. એટલે તમે સમજો કે જો કોઈ નેતા જાતિ આધારિત રાજકારણ રમવાની કોશિશ કરે તો તમે તેને દેશ વિરોધી જ ગણજો. અમે તમને આવા નેતાઓથી ચેતવવા માંગીએ છીએ. ભૂતકાળમાં આપણા દેશે જાતિ આધારિત અનામતની આગ જોઈ છે. અમારા દેશના યુવાઓને કહેવું છે કે તમે તમારા માતા પિતા કે દાદા દાદીને એના વિશે પૂછજો. 1990માં મંડલ કમિશનના રિપોર્ટના અમલની જાહેરાત થઈ હતી, જેના પછી આખા દેશમાં હિંસા ફાટી નીકળી હતી. વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. ચારે કોર હિંસાનો માહોલ હતો. સવાલ એ છે કે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહેલા લોકો દેશમાં ફરી એવી જ સ્થિતિ ઈચ્છી રહ્યા છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તા પરથી હટાવવા માટે અનામતનો મુદ્દો ઉઠાવાયો હતો. સવાલ એ છે કે ભારતમાં ચોક્કસ નેતાઓ અનામતનો મુદ્દો ઉઠાવીને દેશમાં આગ લગાડવા ઈચ્છે છે. એટલે જ સતર્ક રહેવાની જરૂર છે. અમે નથી ઈચ્છતા કે અત્યારના બાળકો અને યુવાનો વર્ષો 1990 જેવી સ્થિતિના સાક્ષી બને. આજની પેઢીને એ ટ્રોમાનો અનુભવ કરાવવાની જરૂર નથી. સવાલ એ છે કે ભારતને આગળ વધારવું છે કે પછી 3 દશક પાછળ લઈ જવું છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રવાદી શેખ હસીનાને હટાવવા માટે અમેરિકાના ડીપ સ્ટેટ ઇકોસિસ્ટમે કાવતરું કર્યું હતું. સવાલ એ છે કે શું જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહેલા નેતાઓ એવા જ કોઈ ડીપ સ્ટેટ ઇકોસિસ્ટમનો ભાગ છે? સ્વાભાવિક રીતે આવો સવાલ થાય, કેમ કે રાહુલ ગાંધીએ વિદેશમાં જઈને ભારતની લોકશાહીમાં હસ્તક્ષેપ કરવા માટે અમેરિકાને આમંત્રણ આપ્યું હતું. અમેરિકા સક્રિય થઈ શકે છે, અનામતના નામે આગ ભડકી શકે છે. એટલે જ ભારતમાં અનામતના નામે આગ લગાડનારાઓથી તમે ચેતી જજો. દેશને કોણ સંગઠિત કરે છે અને કોણ વિભાજિત કરે છે એની ખરી ઓળખ તમારે કરવી પડશે. ભારતે 2024માં ભારતના ભાગલા પાડવાના નહીં પણ વિકાસના એજન્ડા પર જ ચાલવું જોઈએ. હકીકત એ છે કે આપણા દેશમાં અત્યારે જાતિ આધારિત અનામતની વ્યવસ્થા છેક 1931ની વસ્તી ગણતરી પર બેઝ છે. બીજેપીના નેતાઓ આરોપ મૂકી રહ્યા છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી વાસ્તવમાં કોંગ્રેસનો ઘણા સમયથી ગેમ પ્લાન છે. કોંગ્રેસે 150 બેઠકોની ઓળખ કરી છે, જેમાં તેઓ હિન્દુઓના ભાગલા પાડવા માગે છે કે પછી મુસ્લિમોની બહુમતીવાળી કેટલીક બેઠકો પર તેમની નજર છે. આ બેઠકો જીતીને તેઓ ગઠબંધન સરકારની રચના કરવા માગે છે. બીજેપીના નેતાઓ આવો આરોપ મૂકી રહ્યા છે. આરોપમાં કેટલી સચ્ચાઈ છે એની ખરાઈ કરવી આમ તો મુશ્કેલ છે. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમે અનામતની વિરુદ્ધમાં નથી, પરંતુ જાતિઓના આધારે હિન્દુઓના ભાગલા પાડવાનો અમે સખત વિરોધ કરીએ છીએ. ટુકડે ટુકડે ગેંગ ભલે સંસદમાં હોય કે બહાર, પરંતુ એના ટુકડે ટુકડા કરવા માટે દેશે સંગઠિત થવાની જરૂર છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.